વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે। શહેરમાં એક જ રાત્રિ દરમિયાન રખડતા ઢોરના કારણે બે અલગ અલગ ગંભીર અકસ્માત સર્જાયા છે, જેમાં એક બાઇક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ થયું છે। અકસ્માતોના ભયાવહ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં વડોદરા મહાનગરપાલિકા સામે ભારે રોષ ફેલાયો છે। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે, પરંતુ આ રાત્રિની ઘટનાઓએ પરિસ્થિતિની ગંભીરતાને ઉજાગર કરી છે। બાઇક ચાલક સંદીપ નેગીનું મોત પ્રથમ અને સૌથી ગંભીર બનાવ મહેસાણા નગર પાસે બન્યો હતો। મોડી રાત્રે બાઇક લઈને જઈ રહેલા સંદીપ નેગી નામના યુવકને રખડતો ઢોર અચાનક આડે આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંદીપ નેગીનું કરુણ મોત નીપજ્યું હતું। સીસીટીવી ફૂટેજમાં ઢોર અચાનક રોડ પર આવતા યુવક બેકાબૂ થઈને પટકાયાનું સ્પષ્ટ દેખાય છે। બીજો અકસ્માત શહેરના સોમતળાવ વિસ્તારમાં નોંધાયો હતો। અહીં પણ રખડતો ઢોર અચાનક રસ્તા પર આવી જતા એક બુલેટ ચાલક યુવક તેની સાથે અથડાયો હતો। અકસ્માતના કારણે બુલેટ ચાલક રોડ પર લાંબા અંતર સુધી ઢસડાયો હતો। આ ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। એક જ રાતમાં બનેલા બે બનાવોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ઢોરને પકડવાની નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। શહેરીજનોનો રોષ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા સમસ્યા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે। રખડતા ઢોર હવે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં, પરંતુ જીવલેણ જોખમ બની ગયા છે। લોકો માંગ કરી રહ્યા છે કે વીએમસી તંત્ર યુદ્ધના ધોરણે રખડતા ઢોરને પકડીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે।